હાલે દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે। તહેવારોમાં રાપરની બજારોમાં ઘરાકીમાં મંદી જોવા મળે છે। ચાંદીની બજારો ઘરાકી વગર સુસ્ત જોવા મળે છે। આ અંગે સોના ચાંદીના વેપારીઓ જણાવે છે કે સોના ચાંદીના ભાવમાં દર કલાકે વધઘટ થાય છે। ત્યારે હાલ સોના ચાંદીની ખરીદી લેવા માટે ભાગે જ લોકો આવે છે। તો ઇલેક્ટ્રોનિક્સ તેમજ મોબાઈલ શોપના વેપારીઓ જણાવે છે કે હાલ ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ એસેસરીઝમાં જીએસટીના ભાવમાં ઘટાડો થતા હાલ સારો એવો વેપાર થાય છે। રાપર શહેરમાં 2-2.5 લાખના મોબાઈલનો વેપાર થાય છે તો ઇલેક્ટ્રિક વસ્તુ પણ 4-5 લાખની વેચાય છે। ફટાકડાના વેપારીઓ જણાવે છે કે 20 થી 30% વધારો આવતા મંદી જોવા મળી રહી છે। એટલે ફટાકડાના વેપારમાં છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે એવો આશાવાદ સેવી રહ્યા છે। મીઠાઈ ફરસાણના વેપારીઓ જણાવે છે કે હાલ દરરોજ થોડી ઘણી મીઠાઈ ફરસાણના વેપાર ધંધા થઈ રહ્યા છે। રેડીમેડ કપડામાં વેપાર ધંધા જોઈએ એવા નથી। કટલેરી અને લેડીઝ ચીજવસ્તુમાં જે જોઈએ તે રીતે 30-40% વેપાર થાય છે। દિવાળીના તહેવારોમાં શણગાર કરવા માટે દીવડા અને લાઇટ ડેકોરેશન તેમજ રંગોળી કલરમાં પણ મંદી છે। વાગડ વિસ્તારમાં હાલ ખેતરોમાં મજૂરી કામ પૂરબહારમાં ચાલુ છે। એટલે દિવાળીના છેલ્લા દિવસોમાં ઘરાકી આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે।